જી, જે અત્યારે તમે જે કહ્યું છે કે ગ્રામ સભામાં બી અમે રજૂઆત કરી છે, પણ છતાં બી કાયદાથી ઉપર જઈને આ કંપની બંધ નથી કરવા માંગતા, જે તે અધિકારીને તમે શું પગલાં લેશો હવે પછી? જો અમે સંવિધાનના આધારે અમે સંવિધાનિક લડત લડીશું અને જે તે અધિકારીનો અમે રજૂઆત કરી છે કાયદાકીય રીતે, અને જે તે અધિકારી જો કાયદાનો ઉપરવટ જશે એમના દેશદ્રોહીનો ગુનો દાખલ થવો જરૂરી છે. ઓકે. આપનું નામ? મારું નામ ધર્મેશભાઈ અમૃતભાઈ પટેલ, ગામ વાકલ અને ફળીદોણી, તાલુકા જિલ્લો વલસાડ. ઓકે. તો આપ સૌ અહીં જે ભેગા થયા છો એ શા માટે ભેગા થયા છો? અહીં ગામની અંદર એક મેરિટ પોલિમર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની આવી રહી છે, એના બાબતે અમારો સખત વિરોધ છે, એટલા માટે અમે અહીં સૌ ભેગા થયા છીએ. તમારી શું માંગ છે? અમારી માંગ એક જ છે કે આ કંપની અહીં આવવાથી જળ, જંગલ, જમીન અને ખાસ એક મેન તો પાણીનું બગાડ થાય, એના માટે અમે અહીં સૌ ભેગા થયા છે અને એનો સખત વિરોધ કરીએ છીએ. આ બાબતે એને અટકાવવા માટે તમે ક્યાં ક્યાં રજૂઆત કરી? આ બાબતે અમે બધી જ જગ્યાએ રજૂઆતો કરી છે. શરૂઆત તો અમે ગ્રામ પંચાયત પરથી કરી હતી અને વલસાડ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર સાહેબશ્રીને પણ રજૂઆતો કરી, આવેદનપત્ર પણ આપ્યા અને અરવિંદભાઈ શ્રી ધારાસભ્યશ્રી તેમને પણ અમે રજૂઆત કરી, પણ ત્યાંથી શું તમને જવાબ મળ્યો? એ સંતોષકારક જવાબ મળ્યો નથી. એ લોકો કહે છે કે આ ઉપરથી બધું આવે છે એટલે અમારાથી કંઈ થતું નથી. બરાબર છે. તો હવે પછી તમે આ કંપનીને બંધ કરવા માટે શું પગલાં લેશો? કંઈક તોફાન થયેલ, તે હવે કોના દ્વારા થયેલ તે તો કોઈ સાબિત નથી, પણ અમારા 4 જણના નામો આપેલ વત્તા 25 કે 21નું ટોળું એવું આપેલ, તો અમને તેમાં 4 જણને કસ્ટડી થયેલ વગર ગુને કંઈ હોય નહીં. અમે ત્યાં ગામમાં હતા જ નહીં, તો એ પણ આવી રીતનું અમારા નામો એફઆઈઆરમાં કરી ને અમને બેસાડેલ કસ્ટડીમાં 36 કલાક. એનો મતલબ કે ખોટી એફઆઈઆર કરવામાં આવી? ખોટી એફઆઈઆર કરવામાં આવેલી છે. અને મારા બાજુમાં ધર્મેશભાઈ છે, હા, એમને કાનમાં તમાચો મારેલ પોલીસ અધિકારીએ, તો હજુ સુધી બિચારાને સંભળાતું નથી. અચ્છા અચ્છા, ઓકે. એનો મતલબ કે જે તમારા વિરુદ્ધ જે ખોટી એફઆઈઆર કરવામાં આવેલી છે, તમારે કહેવાનું એ છે? હા, ઓકે. ને વત્તા એકવાર મકર સંક્રાંતિના દિવસે દારૂ પીને અંદર એ લોકો લડાયા, જે પરપ્રાંતિયો છે અંદર લડાય છે, પોલીસ સ્ટેશનમાં ફોન કરવામાં આવે છે, 6 કે 7 કલાકનો સમયગાળો વીતી જાય છે, તે છતાં પોલીસ આવતી નથી. ને પોલીસ આવે છે અમુક એ લોકોના માણસો જે હોય તે અમને ખબર નથી, પરંતુ એ માણસ આજ દિન સુધી એ કંપનીમાં આવ્યા જ નથી લડાયેલાથી, એટલે રાતોરાત ભગાવી દે છે. ને કંપનીના માણસો ટોટલ પરપ્રાંતિ છે, રોજ 5 થી 6 વાગ્યામાં દારૂ પીવા નીકળે છે. એના વિડીયો બી છે અમારી જોડે. ને પોલીસ ધરમપુર પોલીસ સ્ટેશનમાં એ બહારના વ્યક્તિઓને જેલમાં પણ બેસાડ છે, કસ્ટડી પણ થયેલી છે, પણ તે લોકો પર એક્શન નથી લેવાતી. એક્શન કોના પર લેવાય છે? ગ્રામજનો પર. તો એનું કારણ શું હશે? અમે કંઈ ગુનેગાર તો નથી. એક તો ગ્રીન ઝોનમાં કંપની આવે છે, અમારા ખેતીવાડીઓને નુકસાન થાય છે, પશુને નુકસાન થાય છે. કઈ દિશામાં કંપની છે? કંપની આપણી પાછળ જ આવેલી છે. ઓકે. હા, ને આ કંપની નહોતી, આ પારસીની જમીન હતી. ત્યારે આ જે દેખાય છે 40 એકરનું કમ્પાઉન્ડ, એમાં મારા હિસાબે જંગલી ઝાડો પણ હતા, ખેર કે એવા અનેક વૃક્ષો હતા. ને આમાં 250 થી 300 મોરનું ટોળું રહેતું હતું.
એ આજ સુધી ગાયબ થયેલ છે. એ ગયું ક્યાં, એ અમારા આદિવાસીનો મુખ્ય પ્રશ્ન છે. ક્યાં તો એ લોકો ખાઈ ગયા છે, ક્યાં તો એ લોકોએ ગમે એ કર્યું હોય, પણ આજ દિન સુધી એ મોરનું ટોળું આ આટલા પબ્લિક છે એમાં કોઈ જોયું નથી. એટલે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. આ તમારા માધ્યમથી સરકાર કંઈક સાંભળે ને અમારું કંઈક કરે એના માટે આશા રાખીએ છીએ. ઓકે, આપનું નામ? મહેશબેન પટેલ, વાકલ દોણી ફળિયાનો રહેવાસી. ઓકે, જે તમે અહીં જે ભેગા થયા છો એ શા માટે ભેગા થયા છો? બસ અમારા ગામમાં મેરિટ પોલિમર કંપની આવેલી છે, હા, એના લીધે એને બંધ કરાવવા માટેનું અમારું મુખ્ય એ છે. કેમ કે આ કંપનીના લીધે અમારા દરેક ભાઈઓ બહેનોને અતિશય નુકસાન થાય છે ને પોલીસની એ લોકોની દમનગીરી અહીંયા આ વાંકલ ગામના દોણી ફળિયાના અંદર સતત થતી આવેલી છે. કંપનીવાળાના મેનેજર જયેશ પટેલ એ જૂઠા નામો આપી દરેકને પોલીસ સ્ટેશન બોલાવે છે ને ગામ લોકો પોતાનું કામ ધંધો છોડીને ત્યાં સુધી જવું પડે છે, આખો દિવસ બેસી રહેવું પડે છે. ને આ જયેશભાઈ ના એવી આદત દાનતનો માણસ છે કે જે બહેનોના ખોટા રસ્તે ચાલતી બહેનોના ખોટા વિડીયો ઉતારે છે. તે અમે રજૂઆત કરીએ છીએ પોલીસ સ્ટેશનમાં, તો પોલીસ કોઈનું સાંભળતી નથી. રાતના 2-2 વાગ્યા સુધી બહેનોને ત્યાં બેસાડી મૂકે છે. તેનું પણ આજ દિન સુધી કોઈ જાણ કે કોઈ તપાસ કરવામાં આવી નથી. તો એ શા માટે થાય છે? આજે જોવા જઈએ તો લોકશાહીના લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ, હા, જે ધારાસભ્ય કે સાંસદ સભ્ય, એ લોકોએ તમને શું અભિપ્રાય આપ્યો? એ લોકોનો અભિપ્રાય છે કે આ તો ઉપરથી આવે છે, પણ ઉપર ક્યાંથી આવે છે તે અમને સમજ પડતી નથી. અમારે શું સમજવું? અધિકારીઓ કોઈ કંઈક તપાસ કરવા કે એવા આવતા નથી. ગ્રામ પંચાયત સર્વોપરી છે એમ કહેવા માગે છે બધા, બરાબર છે? તો સર્વોપરી ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયતમાં ઠરાવ કરેલો રદ કરવામાં આવે છે. તે ઠરાવનો કોઈ મૂલ્ય જ નથી. મતલબ કે જે તમે ગ્રામ સભામાં જે ઠરાવ કરો છો એને બી નથી માનતા? હા, બરાબર છે. તો કાયદાથી ઉપર જાય છે ખરા કે? કાયદાથી તો ઉપર આ સાબિત થઈ ગયું ને. બરાબર છે. સર્વોપરી ગ્રામ સભા છે, એના ઉપર કોઈ છે નહીં, તો પછી આ એનું નથી માનતો તો એ તો કાયદાથી ઉપર છે જ, તેનાથી પણ વધુ કંઈક ઉપર હોય એવું અમને સમજ પડે. ઓકે, આપનું નામ? નાગરભાઈ સુમનભાઈ પટેલ, ગામ વાકલ દોણી ફળિયા, તાલુકો જિલ્લો વલસાડ. આપ જે અહીં ભેગા થયા છો, શા માટે ભેગા થયા છો? આ એક એવી બાબત છે કે અમારો વિસ્તાર અનુસૂચિત વિસ્તાર 5 છે અને ગ્રીન ઝોનમાં આવે છે. એ જોવા જઈએ તો એક આ ગ્રીન ઝોન વિસ્તારમાં એટલો મોટો બાજુમાં તમે જોઈ શકો છો કે કંપનીનો પ્લાન્ટ આવી ગયો છે. અમે એનો અમારો સખત વિરોધ છે, એના કારણે અમે આ ભેગા થયા છીએ. આ બાબતે તમે સ્થાનિક ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી ખરી? આ કંપની સ્થાપવાનું જો કામ ચાલુ કરી દીધું અને 15 દિવસમાં જ અમે પંચાયત ઉપર વિરોધ નોંધાવી દીધો છે અને ઉપલા અધિકારીઓને પણ વિરોધ નોંધાવી દીધો છે, પણ હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. અને ગ્રામ પંચાયતમાં આ ઠરાવ રદ કરવા માટે જે તમે અરજી કરી હતી, હા, તે અરજીનો શું અભિપ્રાય આવ્યો? એ અમે જે ગ્રામ પંચાયતમાં જો ગ્રામ સભાની માંગણી કરી હતી અમે પહેલાં તો, પણ એ ગ્રામ સભા અમને જલ્દી આપી ન હતી. પણ પછી બીજી વખતે ઓક્ટોબરે જો ગ્રામ સભા આવે છે ને, એ ગ્રામ સભાની અંદર અમે જે કંપનીને મંજૂરી આપવામાં આવેલી તમામ મંજૂરી ગ્રામ સભામાં ઠરાવ કરીને નામંજૂર કરવામાં આવેલી છે, પણ એ ઠરાવને બી ઉપલા અધિકારીઓ ધોઈને પી ગયા છે. એનો મતલબ એ છે કે ગ્રામ સભાથી બી એ લોકો અધિકારી ઉપર છે. કહેવામાં આવે છે કે ના, લોકસભાના વિધાનસભા સબસે ઉપર ગ્રામ સભા, પણ ગ્રામ સભાનો જ ઠરાવ જો ધોઈને પી જતા હોય તો પછી એ તો કાયદાની જોગવાઈમાં આવતું જ નથી ને. તો હવે પછી તમે આ કંપનીને બંધ કરવા માટે શું પગલાં લેશો? અમે એમાં જે પણ અમારી કાયદાકીય લડત છે અને લડી રહ્યા છે,
અને કોર્ટ વાઇઝ કેસ પણ ચાલુ છે અમારા, અને અમે સંવિધાનિક રીતે લડત લડીએ છીએ, પણ એમાં બી અમને ધાક ધમકીના દાબ દબાણ કરવામાં આવે છે. ઓકે, તો હવે પછી આપણા જે લોકશાહીમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ જે કહેવાય છે ધારાસભ્યો કે સાંસદ સભ્યો, આ બાબતે એમને રજૂઆત કરી ખરી? એ હવે અમે સ્થાનિક ધારાસભ્ય અમારા વિધાનસભાના અરવિંદભાઈ પટેલ લાગે છે, એમને લેખિત રજૂઆત લઈને ડાયરેક્ટ એમને મળ્યા હતા અને મૌખિક રજૂઆત બી કરી હતી, પણ એ લોકોનો જવાબ સંતોષકારક મળતો નથી. શું એમણે જવાબ આપ્યો તમને? એ લોકો એમ કહેવા માગે છે કે એ બધું ઉપરથી જ થઈને આવે છે, એટલે આપણું એમાં કાંઈ ચાલતું નથી, કોર્ટ રાહે તમારે લડીને એ તો સ્ટે લાવવો પડે. પણ તમે જો વિધાનસભાના પ્રતિનિધિ છો તો તમારે પ્રજાની પડખે રહેવું જોઈએ કે પછી ઉપરવટ તમારા કામો કરવા જોઈએ, એ વિચારવા રહ્યું છે. ઓકે, તો હવે પછી આને આ કંપનીને બંધ કરવા માટે ને કાયદાકીય શું પગલાં લેશો હવે પછી? એ તો હવે પછી તો અમારે જે કાર્યવાહી કરવાની એ તો કરી જ ચૂક્યા છે, પણ અમને સફળતા મળી નથી. પણ હવે પછી બાબા સાહેબ આંબેડકરે અમને સંવિધાનના હક અધિકાર આપ્યા છે, એ અમે સંવિધાનિક લડત લડીને પણ અમે કોઈ બી સંજોગોમાં કંપની બંધ કરીને રહીશું. જો આ કંપની બંધ નહીં કરવામાં આવે તો આજુબાજુ વિસ્તારોમાં શું તકલીફ પડી શકે? આ કંપની નહીં બંધ કરવામાં આવે તો આજુબાજુમાં વસ્તી ઘણી છે અને બધા ખેતીવાડી પર નિર્ભર છે અને પશુપાલકો પર નિર્ભર છે. હવે એક વસ્તુ જોવા જઈએ તો આ 3 ગામને સીમમાં કંપનીનો સ્થાપના કરવામાં આવી છે, તો 3 ગામની જો વસ્તી 3 ગામની વસ્તીની ગણતરી તમે કરવા જાઓ તો 20,000 થી 21,000 જેટલી વસ્તી થાય છે, અને એ બધા પશુપાલન અને ખેતી પર નિર્ભર છે. તો પશુપાલન પર બી વધારે અસર પડશે, અને પાણી જો મેન બગડી ગયું તો પછી એનો મતલબ જ શું રહેવાનો? અને આ વસ્તુના કારણે તમે આ જીઆઈડીસી વિસ્તાર તો નથી, હવે તમારા કંપનીના માટે જીઆઈડીસીમાં તમારે કંપની સ્થાપન કરવું જોઈએ. ધારો કે ગુંડલાવ જીઆઈડીસી આપી છે, વાપી જીઆઈડીસી આપી છે, અતુલ આપી છે, તો આ તમે અનુસૂચિત વિસ્તાર 5માં જ કેમ લાવીને તમે સ્થાપી શકો? એ તો ગેરકાયદેસર છે ને. ઓકે, તો હવે પછી આપ જે કાયદાકીય માધ્યમથી આ લડાઈ લડશો હા, એવું તમારું માનવું છે? હા. ઓકે, તો આપે જે હની ન્યૂઝ નેટવર્કમાં ઇન્ટરવ્યૂ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ધન્યવાદ સાહેબ.